સૌ કોઈ આતુર છે જેના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેના વધામણા લેવા માટે. એ રથયાત્રાની હવે ઘડીઓ જ ગણાઈ રહી છે. ત્યારે આજની વાત કરવામાં આવે પૃથા, તો આપ જોઈ શકો છો આજે ભગવાન જગન્નાથજીનો જે સોના બેસના જે દર્શન છે તે થઈ રહ્યા છે. આપ જોઈ શકો છો ભગવાનનું જે મુગુટ છે તે સુવર્ણ મુગુટ છે અને સોના બેસ સાથે તમામ ભક્તોને અત્યારે દર્શન આપી રહ્યા છે. જોકે જગન્નાથ પુરીમાં પણ આજના દિવસે ભગવાનનો અદ્ભુત શણગાર કરવામાં આવે છે અને આ શણગાર વર્ષમાં માત્ર આજના દિવસે કરવામાં આવે છે, કારણ કે જગન્નાથજી તો રાજાધી રાજ છે અને આજે એ જ સ્વરૂપે તમામ નગરજનોને દર્શન આપી રહ્યા છે. જેટલા પણ અહીંયા આગળ હરિભક્તો આવી રહ્યા છે તે ભગવાનનો આ જે સુંદર કલાત્મક અને મનને મોહી લે જે ભગવાનના જે વિગ્રહ છે તેની જે તસવીર છે તે પોતાના મોબાઈલમાં અત્યારે કેદ કરી રહ્યા છે. ખૂબ જ ભક્તિમય માહોલ છે તે અત્યારે જગન્નાથ મંદિરમાં જોવા મળી રહ્યો છે. તમામ લોકો અત્યારે ભગવાન જગન્નાથજીની ભક્તિમાં અત્યારે લીન થઈ ગયા છે. અત્યારે આપ જોઈ શકો છો ભજન મંડળી છે તે અહીંયા આગળ મંદિર પરિસરમાં જોવા મળી રહ્યા છે. જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે અહીંયા આગળ ગુંજી ઉઠ્યો છે. તમામ લોકો અહીંયા આગળ ગોપી બનીને અહીંયા આગળ ઝૂમી ઉઠી છે, કારણ કે જગતનો નાથ તે કાલે નગરચર્યાએ નીકળવાના છે. એવું કહેવાય છે કે ભગવાન ખુદ સામે ચાલીને દર્શન આપતા હોય છે. ત્યારે આપ ક્યાંથી આવ્યા છો? હા, અમદાવાદ ઘોડાસરથી. કેવું લાગે છે અહીંયા આવી? બહુ મસ્ત મજા આવે છે, આનંદ આવે છે, ભક્તિ રસ તરબોળ થઈ જવાય છે, બહુ મજા આવે છે, ખૂબ જ મજા આવે છે. તમામ લોકો અત્યારે ભજન કીર્તન કરી રહ્યા ભજન કરવા જાય, ભજન કીર્તન કરવા જાય. કેવી લાગણી અનુભવી રહ્યા છો? સૌ કોઈ અત્યારે જગન્નાથમય બનીને ઝૂમી રહ્યા છે. બહુ ઉત્સાહ આવે, બહુ મજા આવે, સરસ મજા આવી. તો આપ જોઈ શકો છો અહીંયા આગળ ભગવાન શ્રી કૃષ્ણની ખૂબ જ સુંદર મૂર્તિ લઈને અહીં જે ભજન મંડળી છે તે અહીંયા આગળ આવી ગઈ છે, કારણ કે જ્યારે જગતનો નાથ નગરચર્યાએ નીકળે છે ત્યારે ખૂબ જ આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે આ તમામ જે ભજન મંડળીઓ હોય છે તે જોડાતી હોય છે અને જે ભગવાન જગન્નાથજી, જે ભગવાન કૃષ્ણનું જે સ્વરૂપ છે તે કહેવામાં આવે છે અને તેમને પણ કાલાવાલા અહીંયા આગળ સૌ કોઈ કરી રહ્યા છે, કારણ કે અષાઢી બીજ એક એવો દિવસ હોય છે કે ભગવાન સામે ચાલી અને ભક્તોના ખબર અંતર પૂછવા માટે આવતા હોય છે. એટલા જ માટે તમામ લોકોના હૈયામાં એક હરખની જે લાગણી છે તે જોવા મળી રહી છે. હાથમાં કરતાલ લઈને અને ઢોલનો જે તાલથી તાલ મિલાવીને અત્યારે તમામ જે ભજન મંડળીઓ છે તે અહીંયા આગળ ઝૂમી રહ્યા છે. ઉત્સાહનો જે માહોલ છે તે અહીંયા આગળ જોવા મળી રહ્યો છે. જોકે આજે અહીંયા આગળ મંદિરમાં ભગવાન જગન્નાથજીના જે રથયાત્રાની જે આગેવાની કરતા હોય છે તેવા ગજરાજની પણ પૂજા વિધિ કરવામાં આવી છે, કારણ કે રથયાત્રાની જે આગેવાની છે તે ગજરાજ કરતા હોય છે, કારણ કે ગજરાજ એ ગણપતિ સ્વરૂપ કહેવામાં આવે છે અને એટલા જ માટે જ્યારે પણ રથયાત્રા હોય છે ત્યારે સૌથી પહેલું જે આમંત્રણ છે તે સરજુ પ્રસાદ ગજરાજને આપવામાં આવે છે. એટલે આપ જોઈ શકો છો અત્યારે સૌ કોઈ ભક્તિમાં લીન થઈ ગયા છે. કેવી લાગણી અનુભવી રહ્યા છો આપ અહીંયા આવ્યા છો? હું આબુથી આવી છું. અહીંયા પહેલી વાર રથયાત્રા જોઉં છું અને મને બહુ ખુશી છે કે હું એમના દર્શન કરી શકી છું. બહુ જ જેટલો આનંદ ઉમંગ અને ઉલ્લાસની સાથે આ તમામ જે હરિભક્તો છે તેમના ચહેરામાં જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા આગળ આપ જોઈ શકો છો અહીંયા આગળ કૃષ્ણ કનૈયા લાલ કીનો જે જય જયકાર છે, કારણ કે અહીંયા આગળ લડ્ડુ ગોપાલ છે તેમને પણ બિરાજમાન કરવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા આગળ
દર્શનાર્થે આવ્યા છે, કારણ કે આવા દર્શન ખૂબ જ અદ્ભુત દર્શન જે વર્ષમાં એક માત્ર થતા હોય છે, હવે તેનો લાહવો લેવા માટે અહીંયા આગળ લોકો આવતા હોય છે. આપની સાથે જે ગુજરાતની જે સિંગર છે ભૂમિ પંચાલ, તેની સાથે વાત કરીશું. ભૂમિ, દર વખતે આપ જગન્નાથજીના રંગે તો રંગાતા હોવ છો, સૂરો પણ અહીંયા આગળ રેલાવતા હોય છો. આ વખતે કઈ રીતે અનોખી રીતે ભક્તિ કરશો? હર વખતેની જેમ મોર, જાંબુ, પછી મગનો પ્રસાદ વેચાય છે. આ વખતે પણ હું મગનો પ્રસાદ અહીંયા આપવા જ આવી છું. દર વખતે મારા ફેમિલી સાથે હું અહીંયા અષાઢી બીજ ના દિવસે હું જઈ નથી શકતી આટલી બધી ભીડની અંદર, પણ મારા મમ્મીને લઈને અહીંયા આવી છું, જેથી એ લોકો પણ દર્શન કરે અને હું પણ દર્શન કરું, અને અમે લોકો ફેમિલી સાથે આવી રીતે એન્જોય કરીએ છીએ. હવે અહીંયા આવ્યા છો એટલે ભગવાનનું ભજન તો ગાવું જ પડશે. हाँ जय जय जगन्नाथ जी, जय जय जगन्नाथ जी, जय जय जगन्नाथ जी, उतारे सौआरती, जय जय जगन्नाथ जी, उतारे सौआरती. निरमाधव निराळा रे, माधव છો મતવાલા રે, ગાયુના ગોવાલા રે, ઉતારો તમારી આરતી. જગન્નાથપુરીના ધામે ઉતારીએ સૌઆરતી, જમાલપુર ધામે રે ઉતારીએ સૌઆરતી. તમામ લોકો એ રાહ જોઈ રહ્યા છે આરતી કરવા માટે, કારણ કે ભગવાન તો આવતીકાલે આપણા આંગણે આવવાના છે અને તમામ લોકોને પ્રેમ અને ભક્તિના રંગે રંગાઈ દેવાના છે. બસ બધાને એટલી નમ્ર વિનંતી છે કે આષાઢી બીજના દિવસે તમે જે પણ લોકો આવી રીતે યાત્રાની અંદર જોડાઓ, તો બસ તમે તમારા ફેમિલીનું ધ્યાન રાખજો અને સુંદર રીતે આ કાર્યક્રમની અંદર તમે જોડાજો. અને એબીપી અસ્મિતા ન્યૂઝ મારી ફેવરેટ ચેનલ છે, જેની અંદર મને જોડાવાનો, મને ગાવાનો અહીંયા મોકો મળે. થેન્ક યુ. તો ખૂબ જ ઉત્સાહની સાથે અહીંયા આગળ તમામ લોકો છે તે અહીંયા આગળ દર્શનાર્થે આવતા હોય છે. જોકે જ્યારથી ભગવાન મોસાળમાં જાય છે ત્યારથી જ અહીંયા હરિભક્તો છે તે મગનો જે પ્રસાદ છે તે અર્પણ કરવા માટે આવતા હોય છે, કારણ કે એવું કહેવાય છે કે જેટલા પણ હરિભક્તો આ રથયાત્રામાં જોડાતા હોય છે તે તમામ લોકોને મગનો જે પ્રસાદ છે તે આપવામાં આવે છે, કારણ કે એવું કહેવાય છે મગ ચલાવે પગ, એટલે કે આ યાત્રામાં કોઈને થાક ના લાગે તેના માટે લોકો જોડાતા હોય છે. આપ ક્યાંથી આવ્યા છો? કેવી લાગણી અનુભવી? મણિનગરથી. કેવું લાગે છે અહીંયા? બહુ સારું લાગે છે. ભગવાનના દર્શન કર્યા? બહુ સરસ દર્શન. ભગવાનના કેવા શ્રીંગાર થયા છે આજે? સરસ સરસ દર્શન થઈ ગયા. સરસ છે. એવું કહેવાય છે કે અહીંયા આગળ જગન્નાથજી સાક્ષાત્કાર થતો હોય છે, જે પણ મનોકામના માંગો એ પૂરી થતી હોય છે. 100% જે દર્શન બહુ સરસ થયા. તો આપ જોઈ શકો છો અહીંયા આગળ તમામ જે ભજન મંડળીઓ છે તે અહીંયા આગળ જય રણછોડ માખણ ચોરનો જે નાદ છે તે અહીંયા આગળ ગુંજી ઉઠ્યો છે. તમામ લોકો ત્યારે જગન્નાથમય બનીને ઝૂમી રહ્યા છે અને બસ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આવતીકાલ આવે, ક્યારે અષાઢી બીજનો જે રૂડો અવસર આવે અને ભગવાનના જે યાત્રામાં નીકળે, કારણ કે ભગવાન તો પોતાના શાહી રથ પર સવાર થઈને અને નગરચર્યાએ નીકળવાના છે અને અમદાવાદની જે કર્ણાવતી નગરી તરીકે પણ ઓળખાય છે અને તેની જે ધરાને તેઓ પાવન કરે. જોકે ભગવાન જગન્નાથજીની જે રથયાત્રા હોય છે તેમાં સૌથી વધુ જો ઉત્સાહ જો જોવા મળતો હોય તો તે છે ભગવાનનું મોસાળ, એટલે કે સરસપુરમાં, કારણ કે સરસપુરમાં ખૂબ જ વાજતે ગાજતે ભગવાનનું જે મામેરું છે તે કરવામાં આવે છે. અને ત્યારે પણ આપ જોઈ શકો છો ભક્તોના જે હૈયા છે તે હિલોડે ચડ્યા છે. ખાસ કરીને થોડાક જ સમય બાદ વિપક્ષ દ્વારા જે રથની પૂજા કરવામાં આવશે, 3 રથની પૂજા છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવશે. મહારાજ, જે આ રથની પૂજાની વિશેષતા શું હોય છે? જો રથમાં ભગવાન જ્યાં બિરાજમાન થાય ત્યાં ભારત વર્ષના દરેક શક્તિપીઠોનું આવાહન થાય છે. એ શક્તિપીઠને આવાહન કરી અનેક પ્રકાર અનેક વિધિથી પૂજન કરી ભૈરવાદી દેવતાઓને કાલે ગણપતિ મહારાજ અને નવગ્રહોને મનાવ્યા અને ભગવાનના અનંત શક્તિ સાથે ભગવાન જે બિરાજમાન છે એ અનંત શક્તિઓનું આવાહન કરી અને રથમાં બિરાજમાન કરી અને નગરચર્યા માટે ભગવાન કાલે પ્રાતઃકાલે બ્રહ્મ મુહૂર્તમાં નીકળશે.
અહીંયા વિપક્ષ દ્વારા રથની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રથયાત્રા માત્ર ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની નહીં, પરંતુ સમસ્ત દેવી દેવતાઓની આ યાત્રા માનવામાં આવે છે. હા, એટલે મેં આપને કીધું કે ભારત વર્ષના જેટલા બધા શક્તિપીઠો છે, દરેક શક્તિપીઠોને ભગવાન જ્યાં બિરાજમાન થશે એ દરેક શક્તિપીઠોને આવાહન થાય છે, એમના પૂજન થશે અને એ પૂજન કર્યા પછી ભગવાનને ત્યાં સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે અને કરવા પછી ભગવાનને અનેક શક્તિ સાથે, ભગવાન એકલા આવતા નથી, અનેક શક્તિઓ સાથે ભગવાન નગરચર્યા માટે નીકળે છે. આજે તો મુખ્યમંત્રી ભગવાન માટે ખીચડાનો જે પ્રસાદ છે તે પણ લઈને આવે છે. આ રથયાત્રાના દિવસે ભગવાનને ખીચડાનો ભોગ શા માટે ધરાવવામાં આવે છે? જો આમાં શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે જગન્નાથ કે ભાત કો જગત પસારત હાથ, એટલે આખું સંસાર જે છે ભગવાનના જે ખીચડાનો પ્રસાદ છે એમાંથી એક દાણા પણ મળી જાય એ અમૃત તુલ્ય ગણાય છે. એ અમૃતના પાન કરવા ભક્તો દોડી આવે છે. બ્રહ્મ મુહૂર્તમાં ખાસ કરીને ભગવાનને જ્યારે ભોગ ધરાવવામાં આવે ત્યારે ભક્તો અપાર ભીડ હોય છે અને એ અપાર ભીડમાં ભગવાન નારાયણનો એક પણ દાના જો મળી જાય એ અમૃત તુલ્યમાની પ્રસાદ ગ્રહણ કરે છે. આટલી મોટી સંખ્યામાં હરિભક્તો અહીંયા આગળ આવે છે. આપ પણ આવ્યા છો, કેવી લાગણી અનુભવી રહ્યા છો? બહુ સરસ લાગી રહ્યું છે. અહીંયા બહુ ખૂબ જ આનંદ આવી રહ્યું છે. બધા ભક્તિમાં મોજમાં છે, કૃષ્ણ ભગવાનની ભક્તિ કરી રહ્યા છે બધા. અમે પણ સરસ રીતે અહીંયા મોજ કરી રહ્યા છીએ. અમે બહુ મજો કરી રહ્યા છીએ. દર વખતે આવો છો આપ? હા, દર વખતે આવીએ છીએ. તો દર વર્ષે અહીંયા આગળ જે ભક્તો છે તે અહીંયા આગળ આવતા હોય છે. ભગવાનને કઈ રીતે કાલાવાલા કરાવશો? કાલાવાલા આ તો જો બહુ મજા છે ને આ તો દીનો નાથ પધાર્યો છે અને આ તો બહુ મોટો ઉત્સવ છે. જય જગન્નાથ, જય જગન્નાથનો જે નાદ છે તે અહીંયા આગળ ગુંજી ઉઠ્યો છે. અહીંયા આવવાનો અમને ભગવાનનો બહુ આનંદ આવી જાય. અમને રમવા કૂદવાનો બધો આનંદ છે. અમને ભગવાનને જોઈને બહુ આનંદ થઈ જાય. અમારો ભગવાન, મારો લાલો, મારો કૃષ્ણ ભગવાન, બહુ આનંદ આવી જાય છે મને. મારા પિયરિયા તો તમામ લોકો અને આંખોમાં પણ આંસુ છલકાય તેવા જે દ્રશ્ય છે તે પણ અહીંયા આગળ જોવા મળે છે. કારણ કે આ તો મારો વહાલો, મારો કાનો, અને એ પણ શાહી રથ પર સવાર થઈને જ્યારે સામે ચાલીને એને ખબર અંતર પૂછવા માટે આવવાનો હોય ત્યારે ભક્તોમાં તો એક હરખની હેલી હોય તે સ્વાભાવિક જ છે. લોકો પોતાના બાળકો સાથે પણ અહીંયા આગળ દર્શનાર્થે અહીંયા આગળ આવતા હોય છે. ખૂબ જ ઉત્સાહનો જે માહોલ હોય છે, ખૂબ જ આનંદનો જે માહોલ હોય છે તે અહીંયા આગળ જોવા મળતો હોય છે. કારણ કે સૌ કોઈ અહીંયા આગળ ભગવાન જગન્નાથજીને રાજી કરવા માટે અહીંયા આગળ લોકો આવતા હોય છે. આપ પણ દર વર્ષે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ભજન મંડળીમાં જોડાવો છો, કેવું લાગે છે? બહુ સારું લાગે છે. આનંદ ઉત્સાહનો પાર નહીં અને આખું વરસ વાર જોઈએ છીએ. જગન્નાથ ભગવાન ઉપર બહુ આસ્થા છે અને બહુ અમને મજા આવે છે ભક્તિમાં.